હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. અત્યારે લંચ માટે થઈ રોટલી શાક બનાવું છું અને પછી લંચ કરીને આજે પ્લાન છે મિશ્રીને એક પ્લેગ્રાઉન્ડ છે એમાં લઈ જવાનો. થોડું સની વેધર હતું તો વિચાર્યું કે આના સ્કૂલ હોલિડેઝ છે તો લઈ જાય, કેમ કે કાલથી પછી સ્કૂલ ચાલુ થશે ને એટલે જોબ ચાલુ થશે એટલે બિઝી થઈ જાય. તો વીકડેઝમાં એટલો બધો ટાઈમ ના મળે કે ક્યાંય લઈ જવું હોય ને તો. અને શાક શેનું છે? શાક આજે પેલું કઠોળ વાળી ચોળીનું. તો સારું. તમને કઠોળ ભાવે ને? મને કઠોળ બહુ ભાવે. મગ, ચણા, આ કારણ કે મને ભાત આરે મજા આવે ખાવાની. એટલે ભાતે થોડાક મૂક્યા રોટલી શાક ખાઈને પછી જાય. અને પાર્કમાં બહુ મજા આવે કા, ઈ આપણે મોટાવ નહીં મજા આવે. આપણે પેલા ગ્રુપમાં ગયા હતા ત્યારે તો કેવી મજા આવે, બધા સાથે એક સાથે સ્લાઇડમાં બેસીએ. એમાં અમે લોકો છે ને પેલો થોડો એક પોલિસ્ટર છે વધારે, એ બેડશીટ છે એ સાથે લઈ જાય ને એટલે એમાં બેસીએ ને તો એકદમ સ્લીપ થાય. એટલે ઈ અમારો ઓછાડ છે ને ઈ ફિક્સ એનો જ છે ખાલી. ફિક્સ આ પાર્ક માટે જ છે કે ત્યાં લપસિયા ખાવા હોય ને તો ઈ ઓછાડ ઉપર બેસીને એકદમ સ્લીપ થાય, સ્પીડમાં જાય. બાકી યુઝ જ નથી કરતા. એ જ્યારે ખાલી એ સેન્ટ કિલડા જઈએ ને પ્લેગ્રાઉન્ડમાં ત્યારે જ યુઝ થાય. અને ઈ પાર્કનું એક સારું છે કે તેમાં કાંઈ એન્ટ્રી ફી કે કાંઈ નથી. ના એવું કંઈ નહીં. અને તમારે જમવાનું લઈ જાઓ તોય ત્યાં આપણે સારી સગવડ છે કે છાયામાં ઓલા ટેન્ટ ટાઈપ છે ને, શું કહેવાય એવું છે. અને પેલું આપણે ડાઇનિંગ ટેબલ જો બેન્ચ હોય એટલે એમાંય તમે બેસીને જમી શકો. નીચે બેસવું હોય તો લોનમાં બી બેસીને જમી શકો. પણ આજે તો વિચાર્યું કે હવે જમીને જ જાય, બધું લઈને જ જવું, કેમ કે થોડો ઘણો પવન હશે એટલે 2-3 કલાક તો માંડ રહી શકીએ અને ખોટું બધું પેક કરીને લઈ જવું. ને ગ્રુપમાં બધા સાથે હોય ને તો આપણે લઈ જઈએ છીએ એવી રીતે. પણ આજે કોઈ બધા ફ્રી નથી તો વિચાર્યું કે જમીને પછી નીકળીએ. અને ઈ સારું છે. ઓમ આજે વેધર ઓમ માપે છે. એકવાર ખબર તને યાદ છે આપણે તડકામાં ગયા હતા, કઈક 45 ડિગ્રી હતી ને કોઈ નતું આપણે. અમે આખા પાર્કમાં અમે કોઈ નહીં, 3 જ હો, કોઈ નહીં. મેં ઘરેથી છે ને પેલું વોટરમેલન ને એવું બધું ભર્યું હતું, યાદ છે ને? આપણે નાસ્તો બધું લઈ ગયા હતા, ફ્રૂટ એકદમ પેલું ઠંડુ કરીને મેં ભર્યું. કોઈ નહીં, એટલી ગરમ પવન, એટલો ગરમ. આજે તો વાતાવરણ સારું છે, રજા છે, છોકરાઓને હોલિડે છે એટલે છે ને ટ્રાફિક પણ તોય આપણે ઇન્ડિયામાં જેટલો ટ્રાફિક હોય ને એટલો નહીં હોય, માપે હોય. અને એમ કે વારો આવી જાય એવું નહીં કે વારો ના આવે, બહુ લાઈન કે એવું ના હોય. પણ અહીંયા આપણે એટલા સ્થળ છે ને ફરવાના એટલે બધે ડિવાઈડ થઈ જાય, અડધા બીચમાં જાય, અડધા બીજે જાય. એટલે પોપ્યુલેશન ઓછું ને. હા, આપણે પોપ્યુલેશન ઓછી છે એટલે એટલા માટે એટલો ટ્રાફિક ના જોવા મળે. આપણે એરિયા મોટો છે ને પોપ્યુલેશન ઓછું છે એવું છે. એટલે તો આવડા ઘર હોય છે, બાકી તો ના પેલા બિલ્ડિંગ્સ હોય. અહીંયા બિલ્ડિંગ વાળી સિસ્ટમ જ નથી. આ એડિલેડમાં બિલ્ડિંગ જ નથી, એટલે થોડાક છે સિટીમાં કોમર્શિયલ બિલ્ડિંગ છે પણ રેસિડેન્શિયલ ઓછા છે. સિડનીમાં ને એમાં બધે છે પણ એડિલેડમાં તો મોસ્ટ ઓફ ટેનામેન્ટ જ છે ને, ઘર જ છે. બેસી ગયા છે. ચોળીનું શાક, રોટલી, ચટણી, લસણ, મરચું આજ નતું ખાવું કા. આ જરીક માથું દુખે ને એટલે પછી મેં કીધું રહેવા દે. તીખું નથી ખાવું, બહુ તીખું નથી ખાવું. આજે તો મીડિયમ જ બનાવ્યું શાક. શાક મીડિયમ છે, પાપડ સરસ છે. ના જે એને ઓલા નેપાળી ખાય ને એવા રાઈસ ખાવા તો ખીચડિયા સારું એ ભાવે ને તને બધા ચીકણા ભાત કા. ચીકણા ને હેલ્ધી કહેવાય ને ઓલા કરતા. હા હાલો જમી લ્યો પછી તૈયાર થાય. હા ચાલો. મિશ્રીન સ્કૂલ હોલિડેઝ છે તો એને સેન્ટ કિલડા જવું છે, એટલે મોટું પ્લેગ્રાઉન્ડ છે. એમાં એડલ્ટ પણ જઈ શકે સ્લાઇડમાં અને સ્વિંગ ને બધું. તો તમને બતાવશું. મિશ્રી જેકેટ લેવા દે. હા હાલો જય. આજે થોડું વેધર સારું છે, સની છે કે સની છે પણ આમ તો વિન્ડી તો છે થોડું.
તો ચાલશે. પછી વળી કાલથી જોબ ચાલુ થશે ને એટલે એટલો ટાઈમ નહીં મળે. એટલે અત્યારે વીકેન્ડમાં આને લઈ જાય, સ્કૂલ હોલિડેઝ છે એટલે. ચલો જઈએ મિશ્રી. હા હવે ઘરેથી નીકળી ગયા છીએ અને ઘરથી 20 કિલોમીટર્સ જેવું છે કુશો. હા 20 મિનિટ. હા 25 મિનિટ્સ કેવું. આમ હાઈવે આવે છે એટલે બહુ વાર નહીં લાગે, ફટાફટ પહોંચી જશે. મિશ્રી બેસી ગઈ છે. મિશ્રીને ઘણા ટાઈમથી ત્યાં જવું હતું પણ આ સની વેધર હોય મેં કીધું ત્યારે લઈ જાશું. ત્યાં પવન તો લાગશે. ત્યાં સ્લાઇડ ને બહુ સરસ છે. હા બહુ મોટી સ્લાઇડ્સ છે, સ્વિંગ્સ છે કે મોટાઓની મજા આવે ત્યાં. આપણે સ્લાઇડ કરી શકીએ. તો હવે સેન્ટ કિલડા પહોંચી ગયા છીએ અને હવે અહીંયા એક બોટ છે એ જોવા જઈએ. એ બ્રોકન બોટ છે એટલે ખાલી શો માટે છે, તો એમાં આપણે ઉપર જઈ અને જોઈએ કેવું છે. ત્યાંથી બીચ પણ દેખાય છે. હું અને મિશ્રી સ્લાઇડમાં જઈએ છીએ. અહીંયા 3 ફ્લોર છે. ફર્સ્ટ ફ્લોરમાંથી પણ સ્લાઇડમાં આવી શકીએ પણ મિશ્રીને 3rd ફ્લોર વાળું જવું છે, સૌથી ઉપર છે એમાં. આ જે વચ્ચે પેલી સ્પાઇરલ વાળી દેખાય છે એ સ્લાઇડમાં જવું છે. એટલે ઉપર ચડીએ છીએ. અહીંયા ઉપરથી આખું પ્લેગ્રાઉન્ડ દેખાય છે. ઉપર બહુ પવન નહીં લાગે છે. તો મિશ્રી જાય છે સ્લાઇડમાં. તું પહોંચી જાય એટલે કહેજે, હું આવું. આવું હે? અમે ગયા હતા એ સ્લાઇડ છે. આ આખું પ્લેગ્રાઉન્ડ દેખાય છે. આ ઝીપ લાઈન છે. હવે મિશ્રીને એમાં જવું છે.
આ બીજી સ્લાઇડ છે, ત્યાં હું ને મિશ્રી જાય છે ને મિશ્રીના હાથમાં ઓલો જે અમે વાત કરતા હતા કે ઓછાળ છે જે સ્પેશિયલ આના માટે રાખી છે એ છે, એના ઉપર બેસીને સ્લાઇડ કરીએ એટલે એકદમ સ્પીડમાં જાય. અને અત્યારે હું ને મિશ્રી જાય છે સ્લાઇડમાં. આઈ થિંક ઊંચામાં ઊંચી છે એટલે થોડુંક ચડવું પડે. આમાં થાકી જવાય આપણે તો. 1-2 વાર માંડ જઈ શકું તો પછી થાકી જાઉં. અહીંથી બધું દેખાય છે. પવન પણ બહુ છે, અવાજ આવતો હોય છે તમને. ઘણા બધા પગથિયા છે એમ તો. જો હવે જાય છે આમાં સ્લાઇડમાં. હાલો મિસુ જાય. એક મિનિટ ઊભી રહેજે, ઊભી રહે. જો આગલી સ્લાઇડમાં હું મિશ્રી ગયા હતા એમાં માથું ભટકાણું હતું મારું, તો રાડું પડી ગઈ હતી. અને આ મિશ્રી જાય છે હવે શોર્ટકટ એને ગોઈતો જાય, ઓલા પગથિયા ચડવા નહીં ને એટલે આવી રીતના જાય છે. હમણાં ટપી જશે. પેલા બેડશીટ નાખી હવે પોતે જ હશે, પણ બેડશીટ તો ભેગી જ હોય. એક તો વજન ઓછો એટલે સ્લાઇડમાં ધીરે ધીરે આવે, એટલે આ બેડશીટના લીધે સ્પીડમાં આવે છે. થાકી ગયા? બહુ થાકી ગયા. આપણું કામ નહીં હવે આટલું ચડવું. ફોટા તો પાડો. હાલો. લિબર્ટી સ્વિંગ એ ડિસેબલ લોકો માટે હોય છે, ડિસેબલ કિડ્સ માટે, એટલે કે જે લોકો વ્હીલચેરમાં હોય જે કિડ્સ, એના માટેનું સ્વિંગ છે. અહીંયા એ લોકોને પણ એટલી જ પ્રાયોરિટી આપે છે, એટલે એ કેવું પાર્કમાં એન્જોય કરી શકે એ છોકરાઓ. આખી વ્હીલચેર સાથે બેસાડી દેવાના હોય છે. મિશ્રીએ રમી લીધું છે અને હવે ઘરે જઈએ છીએ, અને આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.